સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે. બ્રાન્ડેડ સાબુ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હતું. નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યા હતા. કંપનીને મળેલ માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો, જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું. હાલ સમગ્ર રાજ્ય સહિત નકલીની બોલબાલા વધી ગઈ છે અને લોકો પણ સસ્તું જોઈને અસલી છે કે નકલી એ જાણ્યા વગર ખરીદવા પડાપડી કરી રહ્યા છે, જેનો લાભ સીધો ભેજા બાજુ ઉઠાવી રહ્યા છે. તો આવી જ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે, જે સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાવાની ઘટના સામે આવી છે, જ્યાં બ્રાન્ડેડ સાબુ, હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન થતું હતું. નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં કંપનીને મળેલ માહિતીના આધારે પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો, જ્યાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.